નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયામાં એક કીર્તિ પટેલનો જોરદાર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે ઋષિ ભારતીના બેડરૂમમાં કીર્તિ પટેલની રેડ સનાતન ધર્મના નામે કલંક કહેવાય ઋષિ બાપુ, તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે કીર્તિ પટેલ ઋષિ ભારતીના રૂમમાંથી વાધાજનક વસ્તુ બહાર કાઢે છે. જુઓ વિડીયો. સામગ્રી આવો બતાવો. ઋષિભાઈ, આ તમારા છે? હું આજે આવી છું સરખેજ ભારતી આશ્રમની અંદર અને તમને હું બતાવીશ કે બાપુના રૂમના કબાટની અંદર શું શું વસ્તુ છે ને એ. આજે મારો એક અજીબ સવાલ તો એ છે કે આ બાપુનો રૂમ છે, ઋષિ ભાઈનો રૂમ. બાપુ તો નથી કહેવા લાયક, એટલે હું બાપુ તો નહીં કહું, કેમ કે સાંસારિક એક જીવન જીવે છે, સનાતની જીવન ન કહેવાય. અને જે હું તમને બતાવું છું ને, તો આજે તમે કબાટ ખોલો ને તો તમને શરમ આવે. અને પહેલી પ્રથમ વાત તો બાપુના રૂમના ઋષિભાઈના રૂમમાં એક લેડીઝના કપડા કેમ ને એ સવાલ. અને લેડીઝના કપડા જ નહીં, તમામ સામગ્રી આવો બતાવો. સમજો ઋષિભાઈ, આ તમારા છે? આવું તમારે આવે? તો જો ઋષિ બાપુ, અરે સોરી ઋષિભાઈ ના કબાટ ની અંદર થી આમ જો, આ જો શરમદાયક વસ્તુ નીકળે છે. આમ જો, મને દાંત આવે છે આ કબાટ ખોલ્યો ને એમાં. અરે નકરી આમ જો. હા બાપુ જડી લાગે છે. આ એક સનાતન ધર્મ ને લજાવવાની વાત છે. અમે તમારા રિલેશન ને પોડતા નથી, પણ જો તમારે આવી જિંદગીને તમારે આવા રિલેશન થી જીવવું જોઈએ ને, તો આ તમે આ ધર્મ છોડી દો. તમે એક સનાતન ધર્મ ને લજવી રહ્યા છો, તમે એક સંસારિક જીવનમાં જતા રહ્યો. આ શરમ આવે છે આ કબાટ ને જોઈ જો. તમે ખાલી જુઓ કેટલી ગંદી રીતના બધું પડ્યું છે. જુઓ ખાલી જો. હવે બાપુ, મારો તમને સવાલ છે કે આ કપડા કોના છે ને એ તમારા મોઢે તમે બોલો ને તો સારું રહેશે. એ શું હાથનું છે? જો તમને બતાવું. પછી સેક્સી નાઇટ ડ્રેસ જો. હવે આવા કપડા પહેરે છે કોણ? જીન્સ. ઓય માં, આ કઈ લેડીઝ નું છે ને બાપુ કહેશે, હા ઋષિભાઈ કહેશે. સોરી, તમને મારા બાપુ કહેવા નથી. અને તમારા નામ પાછળથી ભારતી હટાવી દેજો. તમે સનાતન ધર્મ ને લજવી રહ્યા છો. આ કોના કપડા કોના છે? જુઓ ખાલી અંદર ટી શર્ટો તો જુઓ. ઓહો, આમ જુઓ જો, આમ જો ખાલી જુઓ તમે. શરમ આવે છે આજે કે બાપુના રૂમમાં એક લેડીઝના કપડા શું કરી રહ્યા છે. કઈ લેડીઝના છે તમને ખબર છે, મને ખબર છે, પણ તમે લોકો મોઢે કહેશો ને તો મજા આવશે. જો હો